વડાપ્રધાન બન્યા પછી 5,400 કંપનીઓ તો વિદેશથી તમે લઈને આવ્યા. અમારો આદિવાસી સમાજ તો આત્મનિર્ભર જ છે. વડાપ્રધાન બન્યા પછી તમે 5,400 વિદેશી કંપનીઓ લઈને આવ્યા છો. અમારા ઘરમાં જે સામાન આવે છે મેડ ઇન ચાઇના, મેડ ઇન તાઇવાન, મેડ ઇન કોરિયા, મેડ ઇન જાપાન. તો તમે વડાપ્રધાન બનીને શું ધંધા કરો છો? આપણને કહે છે લોકો કે ભાઈ એક પેડ માટે નામ. આપણને બધાને સારી સારી ફૂલ ગુલાબી વાર્તાઓ બતાવશે. એક પેડ માટે નામ લાગી ગયા છો. તમને બધાને બિરસા મુંડા ભગવાનનો ઇતિહાસ ખબર પડી ગઈ છે, સાત્યામાનો ઇતિહાસ ખબર પડી ગઈ છે, ગુરુ ગોવિંદજીનો ઇતિહાસ ખબર પડી ગયો છે. એટલે આપણા લોકોના મત હવે મળવાના નથી એમ કરીને આપણા ક્રાંતિકારીઓના ફોટા લગાડીને ગામડે ગામડે ફરે છે. એમના વડાપ્રધાન હમણાં કેવડિયા આવ્યા અને કીધું અમારા આદિવાસી ભાઈ બહેનો તમારે આત્મનિર્ભર બનવાનું છે, આત્મનિર્ભર બનવાનું છે. અમારો આદિવાસી સમાજ આખું જંગલ તરીકે નામકરણ આપી દીધું છે. હમણાં જળ જંગલ જમીન આપણી પાસે જેટલું હતું એટલું તો આ સરકારોએ એમના ઉદ્યોગપતિ અદાણીને અંબાણીને આપી દીધું, ટોરેન્ટોને આપી દીધું. હવે આપણા દેશના વડાપ્રધાન 15મી તારીખે ડેડિયાપાડા આવે એના પહેલા દેવ મોગરા માતાજી ક્યાં છે, એનો વિસ્તાર કેવો છે એ જોવા માટે જવાના છે. મારા સાથીઓ તમને કહેવા માંગુ છું, આ નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે વિસ્તાર જોઈને જશે તમે લખી રાખજો, આવનારા દિવસોમાં આપણી કુળદેવીને પણ અદાણીને લખીને આપી દેશે એની કોઈ ગેરંટી નથી. કેમ કે આ વ્યક્તિ જ્યાં જાય જેનું દર્શન કરી આવે, જેને જોઈ આવે એ પછી રિલાયન્સ ને આપી દે, ટાટા ને આપી દે, અદાણીને, બિરલા ને આપી દે. ત્યારે આપણી માતાજીના રક્ષણ કરવા માટે પણ આપણે તૈયાર રહેવું પડશે. ત્યારે તમે વિચાર કરો, જો વડા